નમસ્કાર મિત્રો, મજામાં હશો? ધોરણ 9 થી 12 બેઝિક ઇંગ્લિશ ગ્રામરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેવા સમયે WH ક્વેશ્ચન્સમાં છેલ્લે વેર સાદા ભવિષ્યકાળ સાથેની વાક્યરચનામાં લીધેલું હતું અને હવે તેનાથી આગળની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. અને હવે આવી રહ્યું છે ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ અનુસંધાને વેન એટલે ક્યારે, વેન એની ક્રમ રચના કેવી હોય છે તે સમજી લો. સૌથી પહેલા વેન પ્લસ શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ સ્થળદર્શક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આમાં આપણે સ્થળદર્શક શબ્દ લઈશું, સમયદર્શક શબ્દ લઈ શકીશું નહીં, કારણ કે સમય તો આપણે માગવાનો છે. તો તેનું પહેલું એક્ઝામ્પલ કેવું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરો. જુઓ, વેન શેલ આઈ કોન્ટેક્ટ યુ ડોક્ટર. વેન શેલ આઈ કોન્ટેક્ટ યુ ડોક્ટર. ટુ કોન્ટેક્ટ એટલે મળવું, તમારો સંપર્ક કરવો. તો જવાબ આવે યુ વિલ કોન્ટેક્ટ મી એટ 5:30 ઇન ધ ઇવનિંગ. એટ 5:30 ઇન ધ ઇવનિંગ એ સમયને રજૂ કરતો જવાબ તમારી સામે મૂકવામાં આવેલો છે. અને હવે એ પણ સાથે સાથે સમજી લ્યો કે એટ 5:30 ઇન ધ ઇવનિંગ એટલા પાર્ટ નીચે પરીક્ષામાં લીટી કરીને આપેલી હોય તો પણ તમને પ્રશ્ન બનાવતા આવડતો હોવો જોઈએ. તો પ્રશ્ન કેવી રીતે બને? તો ઉપર બનાવેલો છે એ રીતે વેન સાથે પ્રશ્ન બનાવતા પણ તમને આવડતો હોવો જોઈએ. બીજું એક્ઝામ્પલ જુઓ, વેન વિલ મિસ્ટર શર્મા નોટ મીટ એનીવન. બરાબર. હવે જુઓ, આમાં વેન વિલ મિસ્ટર શર્મા ત્રીજા પુરુષ સાથે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો જવાબ કેમ બનશે? જુઓ, મિસ્ટર શર્મા વિલ નોટ મીટ એનીવન. આગળના વાક્યમાં એટ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હતો, જ્યારે હવે જવાબ આપીએ છીએ ફ્રોમ 7 AM ટુ 9 AM. ફ્રોમ 7 AM ટુ 9 AM એ પીરિયડ ઓફ ટાઈમ થયો કહેવાય. એટલે કે સમયનો એક ગાળો રજૂ કરવામાં આવેલો છે. ત્રીજું એક્ઝામ્પલ જોવો, વેન વિલ ધ યુનિવર્સિટી ડિક્લેર ધ રિઝલ્ટ્સ. જવાબ, ધ યુનિવર્સિટી વિલ ડિક્લેર ધ રિઝલ્ટ્સ ઓન ધ ફોલોઈંગ મંડે. ઓન ધ ફોલોઈંગ મંડે એ વેનથી પ્રશ્ન પૂછાતા જવાબમાં આવેલો આટલો ભાગ એટલે કે શબ્દોનો સમૂહ કહેવાય. અને ચોથું અને અંતિમ ઉદાહરણ, વેન વિલ યોર મધર રિટર્ન ફ્રોમ ધ માર્કેટ પિન્ટુ. પિન્ટુ તો જવાબ આપતો હશે, એ કેવી રીતના આપતો હશે? યોર મધરમાં પ્રશ્ન પૂછાણો છે એટલે જવાબ આવશે માય મધર વિલ રિટર્ન ફ્રોમ ધ માર્કેટ બિફોર 4 PM. બિફોર 4 PM એ સમય રજૂ કરવામાં આવેલો છે જવાબમાં. તો હવે પછી પ્રશ્ન બનાવીએ વૂઝથી. WHOSE. વૂઝ અર્થ થાય કોનું, કોના, કોની, કોનો. કર્તાના સ્થાને સંબંધ શોધવા માટે ક્રમરચના કેવી હોય છે જોઈ લો. વૂઝ વત્તા જાતિવાચક નામ વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ ક્રમરચના એ કર્તાના સ્થાને સંબંધ શોધવા માટેની છે. પેલું ઉદાહરણ, whose son will cooperate people in getting food. whose son થી પ્રશ્ન પૂછાયેલો છે, તો whose ની જગ્યાએ હવે સંબંધ તમારે રજૂ કરવાનો થાય. તો જવાબ કેવો મૂકી શકીએ આપણે? ધારો કે આમ જવાબ આપીએ, મિસ્ટર માથુર્સ સન વિલ કોઓપરેટ પીપલ ઇન ગેટિંગ ફૂડ. તો વૂઝની જગ્યાએ શું મૂકવામાં આવ્યું? મિસ્ટર માથુર્સ. બરાબર. જો આટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય, મિસ્ટર માથુર્સ એટલા પાર્ટ નીચે જ, તો પ્રશ્ન બને વૂઝથી. પણ મિસ્ટર માથુર્સ સન આખા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો પ્રશ્ન બનશે વૂથી. બરાબર સમજજો. મિસ્ટર માથુર્સ આટલા પાર્ટ નીચે જ જો લીટી કરેલી હોય તો પ્રશ્ન બને વૂઝથી. પરંતુ જો મિસ્ટર માથુર્સ સન એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો પ્રશ્ન બને વૂથી. બીજું ઉદાહરણ જોવો, whose friends will discourage the players. તો જવાબ લખીએ,
Chichore's friends. Chichore's friends will discourage the players. તો Chichore's એટલું એમાં જવાબમાં આવેલું છે. અગાઉ કહ્યું એ જ રીતે Chichore's એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે વૂઝથી પ્રશ્ન બનાવવાનો છે, પરંતુ જો Chichore's friends એટલા આખા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો પ્રશ્ન બનાવવાનો થાય તમારે વૂથી. ત્રીજું ઉદાહરણ જોવો. whose daughter will celebrate her birthday on the next 3rd. જવાબ Mrs. Jani's daughter will celebrate her birthday on the next 3rd. તો મિસિસ જાનીઝ એવો એમાં જવાબ આવેલો છે. હવે પછી લઈએ છીએ કર્મના સ્થાને સંબંધ શોધવા માટે. કર્મના સ્થાને કેવી રીતે સંબંધ શોધી શકાય અને કેવી રીતના પ્રશ્ન વાક્ય રચના બને એ સૌથી પહેલા વહેલા. whose વત્તા દ્રવ્યવાચક અથવા જાતિવાચક નામ પ્લસ શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. જોવો એમાં પહેલું ઉદાહરણ. whose cricket bat will you gift to this new player? જવાબ I will gift વિરાટ્સ ક્રિકેટ બેટ. જો કર્મના સ્થાન ઉપર સંબંધ દર્શાવવામાં આવેલું છે ટુ ધીસ ન્યૂ પ્લેયર. આઈ કર્તા છે, વિલ ગિફ્ટ ક્રિયાપદ છે અને વિરાટ્સ ક્રિકેટ બેટ એ કર્મ છે. કર્મના સ્થાન ઉપર વિરાટ્સ એવો સંબંધ રજૂ કરવામાં આવેલો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. whose drinking water will they not waste? whose drinking water will they not waste? તો જવાબ they will not અથવા will not નું ટૂંકું રૂપ તમે વાપરી શકો won't waste સાઈમાઝ ડ્રિંકિંગ વોટર. સાઈમાઝ એટલું એપોસ્ટ્રોફી એસ સાથે સંબંધને રજૂ કરતું કર્મના સ્થાન ઉપરનું રૂપ આપવામાં આવેલું છે. ત્રીજું whose thoughts will the manager accept? જવાબ the manager will accept હિમાંશુ's thoughts. જવાબ કર્મના સ્થાન ઉપર આપવામાં આવેલો છે હિમાંશુ's thoughts એટલે હિમાંશુ's એનો જવાબ આવેલો કહેવાય. હવે વિચ સાથેની પ્રશ્ન વાક્ય રચના જોઈએ. વિચ એટલે કઈ, કયું, કયા, કયો. કર્તાના સ્થાન માટે કેવી રીતના બને છે પ્રશ્ન જોવો. વિચ વત્તા જાતિવાચક નામ વત્તા વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ વિચ સાથેની પ્રશ્ન વાક્ય રચના કહેવાય. વિચ બોય વિલ ડિસ્ટ્રીબ્યુટ groceries to the poor people during the lockdown? જવાબ that kind hearted boy. જો that kind hearted એટલો જે જવાબ આવ્યો એ કર્મ કર્તાના સ્થાન ઉપર વિચના જવાબ તરીકે મૂકવામાં આવેલો છે જે એના વિશેષતાને રજૂ કરે છે. will distribute groceries to the poor people during the lockdown. that kind hearted boy એટલો જવાબ આવેલો છે. બીજું which medical students will take part in the protest? protest એટલે આંદોલન. which medical students તો જવાબ the first and second year medical students will take part in the protest. જવાબ આવેલો છે the first and second year medical students. ત્રીજું ઉદાહરણ જોવો. which girl will get the first rank in the exam? which girl થી પ્રશ્ન પૂછાણો છે. જવાબ the girl standing near the notice board in the pink dress will get the first rank in the exam. તો ગર્લના અર્થમાં વિશેષતા બતાવવા માટે વર્તમાન કૃદંત સ્ટેન્ડિંગ સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી એટલે શબ્દ રચના મૂકવામાં આવેલી છે સ્ટેન્ડિંગ નિયર ધ નોટિસ બોર્ડ ઇન ધ પિંક ડ્રેસ. આટલો જવાબ જે છે એ વીચથી પ્રશ્ન પૂછાતા આવેલો છે. તો આવો હવે આગળ વધીએ WH ક્વેશ્ચનમાં. વાય એટલે શા માટે ની પ્રશ્ન વાક્ય રચના સાથે. યસ, પહેલી ક્રમ રચના વાય વત્તા શેલ કે વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં
કારણ આપણે માગવાનું હોય છે. જુઓ પહેલું ઉદાહરણ, વાય વિલ ધે ડિસાઇડ ટુ કન્સ્ટ્રક્ટ અ રેલવે સ્ટેશન? વાય વિલ ધે ડિસાઇડ? હવે જવાબ, they will decide to construct a railway station. હવે જે જવાબ આવે છે એ because થી જોડવામાં આવેલ છે. Because the railway authorities informed them that they did not have money. because થી સંયોજાયેલું આ પ્રકારનું વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ રીઝનનું વાક્ય કહેવાય. ગ્રામેટિકલી યાદ રાખજો, આવા પ્રકારનું વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ રીઝનનું કહેવાય. અને જો પરીક્ષામાં આવા પ્રકારનું વાક્ય બીકોઝ સંયોજક સાથે ફંક્શનમાં પૂછાયેલું હોય તો તમારે ફંક્શનની દ્રષ્ટિએ એને કહેવામાં આવે શોવિંગ કે એક્સપ્રેસિંગ રીઝન. અને બીકોઝ સાથેની આ વાક્ય રચના નીચે જો લીટી કરીને આપવામાં આવેલી હોય તો તમારે પ્રશ્ન જેમ અગાઉ પૂછાયેલો છે, વાય વિલ ધે ડિસાઇડ ટુ કન્સ્ટ્રક્ટ અ રેલવે સ્ટેશન, એવો પ્રશ્ન બનાવતા પણ તમને આવડતું હોવું જોઈએ. બીજું ઉદાહરણ જોવો, વાય વિલ યુ સ્ટે એટ હોમ? જવાબ, એઝ વી આર ફેસિંગ કોરોના વાયરસ વી વિલ સ્ટે એટ હોમ. સંયોજક એઝનો ઉપયોગ કરવામાં આવેલો છે. એઝ છે એ પણ બીકોઝને જ રજૂ કરે છે. તો એટલા પાર્ટ નીચે જો લીટી કરીને આપવામાં આવેલી હોય તો તમને પ્રશ્ન અગાઉ બનાવેલો છે, વાય વિલ યુ સ્ટે એટ હોમ, એમ પ્રશ્ન બનાવતા પણ આવડતો હોવો જોઈએ. એડવર્બ ક્લોઝ ઓફ રીઝનની વાક્ય રચના પણ કહેવાય. સાથે સાથે આવા વાક્યની નીચે લીટી કરીને આપી તો પ્રશ્ન બનાવવાનો, અને ફંક્શનમાં પૂછાયેલું હોય તો પણ તમને આવડતું હોવું જોઈએ કે એ શોવિંગ રીઝનને રજૂ કરતું વાક્ય છે. ત્રીજું ઉદાહરણ, વાય વિલ અરુણ કૃષ્ણમૂર્તિ નોટ કન્ટિન્યુ હિઝ જોબ એટ ગૂગલ? જવાબ, અરુણ કૃષ્ણમૂર્તિ will not continue his job at Google because of his attraction towards serving and saving environment. આમાં ઉપયોગ કરવામાં આવ્યો because of નો, અને એ રીતે રીઝન રજૂ કરવામાં આવેલું છે. હવે લઈએ હાઉ. HOW હાઉ એટલે કેવી રીતે. હાઉ વત્તા શેલ કે વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. વાય જેવી જ ક્રમ રચના હોય હાઉની પણ. જુઓ પેલું એક્ઝામ્પલ, હાઉ શેલ આઈ સબમિટ ધીસ એપ્લિકેશન ફોર્મ? જવાબ, you will submit this application form by following simple steps online. જો જવાબમાં શું આવ્યું? by following simple steps online. આટલા શબ્દો જવાબમાં આવેલા છે. હવે જો પરીક્ષામાં આટલા પાર્ટ નીચે લીટી કરીને આપેલી હોય તો તમને પ્રશ્ન બનાવતા આવડતું હોવું જોઈએ કે હાઉથી પ્રશ્ન બનાવવાનો થાય છે. બીજું એક્ઝામ્પલ જોવો, હાઉ વિલ કે સુરેશ ફ્લાય હિઝ ફાઇટર પ્લેન? 9મા ધોરણમાંથી લેવામાં આવેલો આ પ્રશ્ન છે. જવાબ, કે સુરેશ વિલ ફ્લાય હિઝ ફાઇટર પ્લેન. જુઓ જવાબ શું આવ્યો? વિથ ગ્રેટ સ્કિલ એન્ડ એક્યુરેસી. વિથ ગ્રેટ સ્કિલ એન્ડ એક્યુરેસી એ જવાબ આવેલો છે. અને ત્રીજું અને અંતિમ એક્ઝામ્પલ તેમાં, હાઉ વિલ અબુમિયા ફીલ ઇફ હિઝ ગોટ રન્સ અવે? જવાબ, ઇફ અબુમિયાઝ ગોટ રન્સ અવે, કોમા હી વિલ બી વરીડ એન્ડ કન્ફ્યુઝડ. જવાબ આવ્યો વિલ બી વરીડ એન્ડ કન્ફ્યુઝડ. આવો હાઉથી પ્રશ્ન પૂછાતા જવાબ આવેલો છે. હવે આગળ વધીએ હાઉ મેની. કર્તાના સ્થાન ઉપર હાઉ મેની એટલે કેટલા. જુઓ એમાં ક્રમ રચના, હાઉ મેની પ્લસ બહુવચનનું જાતિવાચક નામ પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. એમાં પેલું એક્ઝામ્પલ, હાઉ મેની ટીચર્સ વિલ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ? કર્તાના સ્થાન ઉપર સંખ્યા માગીએ છીએ. જવાબ, 3 ટીચર્સ વિલ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ. જવાબ કેટલો આવ્યો? માત્ર 3. બરાબર, 3 નીચે લીટી કરેલી હોય તો તમારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનો, પણ 3 ટીચર્સ એટલા આખા પાઠ નીચે જો લીટી કરીને તમને આપે તો હુથી પ્રશ્ન પૂછવાનો, કારણ કે એ કર્તાનું સ્થાન છે. 3 નીચે લીટી કરીને આપે
તો જ તમારે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે. બીજું, હાઉ મેની લેબરર્સ વિલ વર્ક ઇન ધીસ કંપની? જવાબ, અબાઉટ 100 લેબરર્સ વિલ વર્ક ઇન ધીસ કંપની. તો જવાબ આવ્યો અબાઉટ 100 લેબરર્સ. અબાઉટ 100 એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો તમારે હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો થાય છે. અને જો એમ ન હોય અને અબાઉટ 100 લેબરર્સ આટલા પાર્ટ નીચે લીટી કરી હોય તો વુથી પ્રશ્ન બનાવવાનો રહે. ત્રીજું અને અંતિમ ઉદાહરણ આમાં, હાઉ મેની ચિલ્ડ્રન વિલ નોટ અકમ્પની યુ? સમ ચિલ્ડ્રન વિલ નોટ અકમ્પની યુ અથવા તો મી, જે જવાબ આપો તે. સમ ચિલ્ડ્રન આટલો જવાબ આવેલો છે, એટલે સમ એટલો જ જવાબ આવેલો છે. કર્મના સ્થાન ઉપર હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય રચના કેવી રીતે બને? ક્રમ રચના જુઓ. હાઉ મેની પ્લસ બહુવચનનું જાતિવાચક નામ પ્લસ શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એમાં પેલું ઉદાહરણ, હાઉ મેની બુક્સ વિલ યુ ગીવ ટુ મી ટુમોરો? જવાબ આવે યુમાં પ્રશ્ન પૂછાણો, જવાબ આવે આઈમાં. આઈ વિલ ગીવ યુ 2 books ટુમોરો. જવાબ કેટલો આવ્યો? માત્ર 2, TWO2 એટલો જ જવાબ આવેલો છે. બરાબર? એટલે જો 2 નીચે લીટી કરેલી હોય તો તમારે હાઉ મેની બુક્સમાં પ્રશ્ન પૂછવાનો, પણ 2 books એટલા પાર્ટ નીચે જો લીટી કરીને આપે તો પ્રશ્ન તમારે વોટથી બનાવવાનો થાય છે. બરાબર યાદ રાખજો. તો પ્રશ્ન કેમ બને? જો 2 books એટલા પાર્ટ નીચે લીટી કરે તો વોટ વિલ યુ ગીવ ટુ મી ટુમોરો? આમ પ્રશ્ન બને. બીજું ઉદાહરણ, હાઉ મેની કિલોગ્રામ્સ ઓફ વ્હીટ ફ્લોર વિલ ધે ડિસ્ટ્રીબ્યુટ? હાઉ મેની કિલોગ્રામ્સ ઓફ વ્હીટ ફ્લોર વિલ ધે ડિસ્ટ્રીબ્યુટ? વ્હીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ. જવાબ, ધે વિલ ડિસ્ટ્રીબ્યુટ 200 kilograms ઓફ વ્હીટ ફ્લોર. જવાબ આવ્યો 200 કિલોગ્રામ્સ. એટલે જવાબ તો કેટલો જ આવ્યો? માત્ર 200. બસ આટલો જ જવાબ આવેલો છે. ત્રીજું ઉદાહરણ, હાઉ મેની લીટર્સ ઓફ મિલ્ક વિલ નાનુભાઈ સેલ? જવાબ, નાનુભાઈ વિલ સેલ 15 liters ઓફ મિલ્ક. જવાબ કેટલો આવ્યો છે? ખાલી 15. ત્યાર પછી હાઉ મચથી પ્રશ્ન વાક્ય રચના. હાઉ મચ એટલે કેટલું. ક્રમ રચના જુઓ કેવી હોય. હાઉ મચ વત્તા દ્રવ્યવાચક નામ વત્તા શેલ કે વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એનું પહેલું ઉદાહરણ જુઓ કર્મના સ્થાન ઉપર. હાઉ મચ કેરોસીન વિલ ધ શોપકીપર સેલ ટુ ધેમ નેક્સ્ટ વીક? જવાબ, ધ શોપકીપર will sell many liters of kerosene to them next week. જવાબ આવ્યો many. બસ આટલો જ જવાબ આવેલો છે. બરાબર? many એટલા પાર્ટ નીચે લીટી કરેલી હોય તો તમારે આટલું પ્રશ્ન બનાવવાનો થાય કે હાઉ મચ કેરોસીન એમ. બીજું ઉદાહરણ જોવો, હાઉ મચ રાઈસ શેલ વી કુક? જવાબ, વી શેલ કુક સમ રાઈસ. જવાબ કેટલો આવ્યો? સમ. તો તમારે હાઉ મચથી પ્રશ્ન બનાવવાનો થાય. અને ત્રીજું અને આમાં અંતિમ ઉદાહરણ, હાઉ મચ ક્લોથ વિલ ધે બાય નેક્સ્ટ મંથ? જવાબ, ધે વિલ બાય 5 meters ઓફ ક્લોથ નેક્સ્ટ મંથ. જવાબ આવ્યો 5. તો આ સાથે સાદા ભવિષ્યકાળની તમામ પ્રકારની વાક્ય રચનાઓ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? આના પછી આપવામાં આવેલી એક્સરસાઇઝીસ અચૂકપણે સમજીને બુદ્ધિપૂર્વક કરજો અને અચૂકપણે તમામ પ્રકારની એક્સરસાઇઝ કરતા રહેજો જો તમે તમારું ખરા અર્થમાં ભલું ઈચ્છતા હો તો, અને તો જ મહેનત કરજો. તમામ વિદ્યાર્થીઓ ખૂબ સખત મહેનત કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ તમામ વિદ્યાર્થીઓને. ઓલ ધ બેસ્ટ. અને હવે પછી મળીશું ત્યારે મોડેલ ઓક્ઝિલરીઝ વર્બ્સ લેવાના છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો સાથે ફરી એકવાર નવા ચેપ્ટર સાથે આપણે મળવા જઈ રહ્યા છીએ. તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.